અરે બેટા કેશવા, તારા માતા પિતા તને છોડીને જતા રહ્યા. હે બેટા કેશવા, તારે હિંમત રાખવાની છે અને તારી આ બેનની તારી બેન સોનની સંભાળ અને તારે રાખવાની છે કેશવા. હા કાકા. કેશવા, અમે જાવી છીએ. હવે આ તારી બેનની ધ્યાન તું રાખજે કાકા. અરે સાનારો બેટા સાનારો, જે થવાનું હતું એ થઈ ગયું. વિધાતા પાસે કોઈનું ન ચાલે દીકરાઓ. માટે હવે બંને ભાઈ બહેન સુખેથી રહેજો. અને કેશવા, તારી બોનની ધ્યાન તારે રાખવાની અને સોન તારા વીરાની ધ્યાન હવે તારે રાખવાની. ભલે રામજી કાકા. અરે મારી બેન, આપણા માતા પિતા તો આપણને બાળપણમાં છોડીને ચાલ્યા ગયા. હવે તો સાવ નોંધારા થઈ ગયા મારી બેન. હવે આપણે કોનો આધાર? હવે આપણે શું કરશું? જો તો ખરી મારી બેન, આ ઘર હવે મને કડવા દોડે છે. આ ઘરની અંદર હવે રહેવું પણ નથી ગમતું મારી બેન. હે વીરા કેશવા, સામુ દેખાય ને એ આપણા મામાનું ગામ છે. હાલ વીરા કેશવા, આપણે મામાના ઘરે જતા રહે વીરા. અરે કેશવા, આ ઘર હવે તારું નથી, આ ઘર હવે તારા કાકાનું છે. અરે કોણ કાકા તમે? અરે હા, તારો કાકો. અરે કાકા, તમે તો અમારા બાપ ઠેકાણે કહેવાય. આવું શા માટે બોલો છો કાકા? અરે કેશવા, બંધ કર તારો બકવાસ. આ તારો બાપ મરતા મરતા કાગળિયામાં સહી કરતો ગયો છે. માટે હવે મને કોઈ નહીં રોકી શકે આ ઘરની બહાર કાઢતા. અરે નહીં નહીં કાકા, અમને જવા દો. તમે અમને નહીં રાખો તો અમારું કોણ છે? અમે ક્યાં જઈશું કાકા? અરે કેશવા, માફી આ તારા કાકાની નો માંગ. હજુ તને આ ગામની બહાર તો છું, પણ આ ગામની અંદર રખડતો ન કરી દઉં તો આ તારો કાકો નહીં. ગામની અંદર ને અમને ગામની બહાર કઢાય. અરે બરાબર છે સાથીઓ, તો સોય શું રહ્યા છો? આ બંનેને ધક્કા મારીને બહાર કાઢો. ગામના સીમાડામાં નો રહેવા દેવાય. અરે બરાબર છે, આ બેયને બંનેને ધક્કા મારીને બહાર કાઢો. અરે નહીં નહીં કાકા, આવું શા માટે બોલો છો? તમે તો અમારા બાપ ઠેકાણે છો કાકા. આવું શા માટે બોલો છો? અરે સાથીઓ, ધક્કા મારીને વાત બહાર કાઢો. હે પટેલ, અરે કહો પટલાણી, આ બધી શેની તૈયારી કરો છો? અરે પટલાણી, આ સામાના ગામની અંદર પટલની નાચ ભરાણી છે. તો નાચની અંદર મારે જવું પડે, માટે આ એની તૈયારી કરી રહ્યો અરે છું. પટેલ, તમારે નાચ ભરાણી છે, નાચ ભરાણી છે. કાયમ નાચમાં જ તે ચારક તો ઘરે ધ્યાન આપો. અરે પટલાણી, જો નાચના પટલ હોય ને એના ઘરમાં ધ્યાન ન હોય, બહાર પટલની જે નાચું ભરાતી હોય અહીંયા જવું પડે. ભલે ભલે પટેલ, તમે જાઓ હવે પટલાય પણ કરવા. અને મારે તો ઘરના ઘણાય કામ પડ્યા છે, માટે હું ઘરના કામ કરું છું. અરે ભરી પટલાણી, તમે ઘરના બધા કામ કરી નાખો, ત્યાં હું સામાના ગામની અંદર જઈને પાછો આવું. પાછા વહેલા હાર ઘરે આવજો. હાલો વિક્રમભાઈ ગાંગડવાળા એક 500 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય.
અરે મારી બેન સોન, આપણે મામાના ઘરે તો મામાના ગામની અંદર તો આવી ગયા. બેન જો સામે રહ્યા એ આપણા મામા જેવા જ દેખાય છે. મને એ જ આપણા મામા લાગે છે બેન. અરે હા વીરા, જો તો ખરા, માં જેવો જ અણહાર આવે છે વીરા. હાલ આપણે મામા પાસે જઈએ. મામા અરે ભાણેજો, સાના રહો, અરે સાના રહો. જે હોય તે વાત શાંતિથી કરો કે તમારી સાથે શું બન્યું છે. જે હોય તે મને જલ્દી કહો. અરે મામા, અચાનક જ શું થઈ ગયું કાંઈ ખબર નથી રહી, અને અમારા માત પિતા અમને નોંધારા ભૂલી અને ચાલ્યા ગયા. મામા નોંધારા મૂકી અને જતા રહ્યા. અરે ભાણેજ, ઊભા થાવ. અરે જ્યાં સુધી આ તમારો મામો જીવે છે ત્યાં સુધી તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. માટે સાના રહો અને તમે મારા ઘેર ચાલો. ભલે મામા. આ ઘરના બધાય કામ કરી નાખ્યા તોય પટેલ હજુ નો આયા. બહુ પટલાઈ કરે છે. અરે પટલાણી, અરે શું તમે રાડ્યું પાડો છો? અરે પટેલ, તમે આવી ગયા? અરે હા પટલાણી. પણ તમે તો આવી ગયા, પણ આ સાથે બે બાળકો છે, એ કોણ છે? અરે પટલાણી, આ જે બંને બાળકો રહ્યા એ સોમાના ગામની અંદર મારી બેન રહેતી હતી. એને આ ભાણી અને ભાણિયા છે અને મારી બેન સ્વર્ગવાસ થયા છે. હા પટેલ, હા, ભલે તમારા ભાણી અને ભાણિયા હોય, પણ હું ચાયા ના પડું છું એમને. અરે પટલાણી, કહેવતમાં કીધું છે ને કે હો બામણ અને એક ભાણેજ. અરે જો ભાણેજ આપણી ભેગું રહેશે તો ભગવાન આપણને દેવા માટે કોઈ જાતની ખામી નહીં રાખે. શું કહ્યું પટેલ? આ આપણે ભેગું રહેવાના છે? અરે હા પટલાણી. ભલે આપણી ભેગું રહેશે તો આપણે એમને ખવડાવવું તો પડશે ને. અરે પટલાણી, આપણે ખવડાવવું તો પડશે, પણ એ તારા કામમાં મદદ પણ કરશે. અરે માટે આ બાળકો ચાલીને બહુ આયા છે દૂરથી, તો એમને તું જમવા માટે દે. ભલે ભલે, હું એમને જમવાનું આપું છું. અરે ભલે છે પટલાણી, તો હું ગામની અંદર નાચ ભરાણી છે અહીંયા જાઉં છું. ભલે તમે જાઓ. એ છોડી, કહો મામી. શું આમ મારી મારી હામું જોવસ? આયા આયા છો તો આ હું ઊભી છું. આ ઘરના કામ પડ્યા છે. આ ઘરના કામ કોણ તારી માં કરવા આવશે? નહીં નહીં મામી, તમે મારી બેન ને કાંઈ ન કહેશો. હું બધું કામ કરી નાખીશ મામી. અરે બેન નું ઉપરાણું તાણવા વાળો તું આયો છો? અરે મામી, મારા વીરાના કાંઈ ન કહેશો. ખાવું છે, આ ખાવું છે, અમારે ભેગું રહેવું છે, અને પાછા કામ થી ના પડો છો, એકબીજાના ઉપરાણા તાણો છો. ચાલ ઊભી થા અને આ ઘરના બધા કામ કર, અને તું પણ ઊભો થા. આ ચૂલા આગળ લાકડા નથી તો લાકડા લઈ આય, અને તું આ પાણી ભરી આય અને આ ઘરના વાસીદા પોતા કર. ભલે મામી, હું પાણી ભરી આવું અને ઘરનું બધું કામ કરી લઉં છું મામી. તમે મારી બેન ને કાંઈ ન કહેશો. તમે જે કહેશો એ કામ હું કરી દઈશ મામી. હારું, હવે બેન નું બહુ ઉપરાણું તાણું વાળો ઊભો થા. મામી, ઊભો મારા ભાઈને મારશો નહીં ઊભો મામી. થા. તું પણ ભાઈ નું ઉપરાણું બહુ તાણસ. મારી બેન ને મારશો નહીં મામી. આ હું તમને પગે નથી લાગુ તારી બેન ને મામી. મારતો હોય. તું આગી જાને આમ. નહીં નહીં મામી. હાલ ઊભો થા. ઊભો થા. અને આ સામે કોવાડો પડ્યો. જંગલમાં જઈને લાકડા લઈ આય, અને લાકડા લઈને વેલાસર પાછો આવજે. અરે ભલે મામી, તમે જે કહેશો એ હું કામ કરી નાખી. હું જંગલમાં લાકડા લેવા પણ જઈશ, પણ મામી તમે મારી બેન ને કાંઈ ન કહેતા મામી. ભલે જા હવે. ચાલ ઊભી થા, અને આ ઘરના કામ પડ્યા છે, કપડા ધોવાના છે, તો તું કપડા ધોઈ નાખ, અને હું થોડી વાર આરામ કરું છું. ભલે મામી.
અરે મારી બેન, આજે ચૂમ જેમ તું કપડા ધોતી ધોતી રડી રહી છું મારી બેન. સાની રે મારી બેન, સાની રે. હે વીરા કેશવા, મા બાપની યાદ આવી જાય ને એટલે હું રોઉં છું વીરા. અરે આ મારી બેન, મા બાપની યાદ તો મને પણ આવે છે મારી બેન, પણ કોને જઈને કહું, કોની આગળ રોવું, કોને મારા દુઃખની વાત જઈને કહું મારી બેન. હવે બેન સાની રે મારી બેન, લાય હું તને કપડા ધોવામાં મદદ કરું. હજુ તમે બે કપડા ધોવો છો? અરે હા મામી. બેન હર ખાય રે પંખી પારે વડાઈ આવી બેસો ડાળીએ, પંખી પાર આવી બેસો ઢાળીએ, પંખી પારે વડાઈ આવી બેસો ડાળીએ, પંખી પારે વડા આવી બેસો ઢાળીએ, મેનાને પોપટ આવી બેસો ડાળીએ, મેમાં પોપટ તમે આવી બેસો ઢાળીએ, મેનાને પોપટ આવી બેસો ડાળીએ. એ કોઈ કરશો ના સોર મકોર રે મારી લાડકડી બેન હર ખા, મારો હિચકો ઊંચે નીચે જાય રે, મારી લાડકડી બેન હર ખાય રે. નાચતા ને મોરલા નાચતી ઢેલડી, નાચતા મોરલાન નાચતી ઢેલડી, નાચતા મોરલા નાચતી ઢેલડી, નાચતા મોરલાન નાચતી ઢેલડી. હે મારી બેની મારી ચુંદડી લહેરાય રે, મારી લાડકડી બેન હર ખાય રે, મારી બેનની ચુંદડી રાય રે, મારો હિચકો ઊંચે નીચે મારો હિચકો ઊંચે ઊંચે ખાય રે, મારી લાડકડી બેન હર ખાય રે. અરે મારી બેન, આપણે આ જંગલની અંદર ઘણા હિંચકા ખાધા. ચાલ હવે આપણે ઘણું મોડું થઈ ગયું છે, તો ચાલ આપણે ઘરે જવી, નકા આપણને મામી વળશે. હાલ મારા વીરા હાલ, જલ્દી આવ. આ પટેલ ઘણા એદાથી હજુ કેમ નહીં આવ્યો હોય? અરે પટલાણી, શું તમે વિચાર કરો છો? અરે પટેલ, તમે આવી ગયા? અરે હા પટલાણી, અરે પટેલ, આપણો જે ભાણિયો રહ્યો ને એને મેં લાકડા લેવા મોકલો છે, હજુ સુધી કેમ નહીં આવ્યો હોય? અરે પટલાણી, એ વાત તો તારી કેવી બરોબર સાચી છે, પણ મારા મનમાં એક વિચાર આવે છે કે આપણી જે ભાણી રહે એ અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે, એનો જો વ્યવસાય સારી જગ્યાએ ગોતી અને પરણાઈ દઈએ તો બહુ સારું. હા પટેલ, હા, તમે તો મારા મનની વાત જાણી લીધી, પણ આપણે માધવાને પૂછવું તો ખરું ને પટેલ? અરે હા, પણ એ ગયા છે ક્યાં? એ લાકડા લેવા ગયા છે, આવતા જ છે. અરે આ આયા મામા, આ આયા. અરે બેટા માધવા, તમે આવી ગયા લાકડા લઈને? અરે હા મામી, અમે આવી ગયા. ભલે દીકરા, તમે ઘણા થાક્યા હશો, તને મારે એક વાત કરવી છે. અરે કહો મામી, જે તમે કહેશો એ આ કેસવો સાંભળવા માટે તૈયાર છે મામી. તો સાંભળ બેટા માધવા, આ તારે બેન સોન રહીને એ ઘણી ઉંમર લાયક થઈ જશે, અને એના માટે હવે વ્યવસાય ગોતવું પડે બેટા. અરે હા મામી, તમે જે કરો તે મને મંજૂર છે. આ જગતની અંદર મારું કોઈ નથી મામી. હા દીકરા, તો સાંભળ, મારા એક દૂરના બેન છે, એમનો દીકરો છે ને તે આપણે સોન ને બરોબર લાયક
અને તેની સાથે આપણે દીકરીનું માંગુ નાખું છું બેટા. અરે ભલે મામી તમે છો ભલે બેટા હું જાઉં છું હો. તારો ભાઈ કેટલા વર્ષનો થયો એનું જો થઈ જાય તો બહુ સારું કહેવાય હો. અરે હા હો માં. એ જય માતાજી બેન, જય માતાજી. જય માતાજી બેન, જય માતાજી. આવો આવો, તમે આવીને તો અમારા આંગણા પાવન કર્યા. આવો આવો, બેસો બેસો. અરે બેટા રાધા, તારી માસી આયા છે, એમને પગે તો લાગ. અરે પગે લાગે માતા. અરે હા બેટા સુખી થાવ. અરે બેન હું આવી છું, એક સરસ મજાની વાત લઈને આવી છું. શું વાત છે? સરસ મજાની વાત લઈને આવી. બેન જે હોય તે કે. અરે તું આયા, આપણા લગ્ન થયા 40 વર્ષ વીતી ગયા. ઘરના આંગણા આવી અમારા પાવન કર્યા આંગણા. હા બેન પેલા ગળે તો મળ. જય માતાજી બેન, જય માતાજી. જય માતાજી બેન. આ તો સોનામાં સુગંધ ભળે ને એવી વાત લઈને આવી છું. અરે એવી તો શું વાત છે? મને ખબર જ હતી કે તું સારી જ વાત લઈને આય. હા બેન હા, પણ દેખાતો નથી. શું ભગતની વાત લઈને આવી છું. શું વાત? તારો ભગત છે ને હા. એનું માંગુ લઈને આવી છું. અરે બેન આ તો બહુ ખુશીના સમાચાર છે હો. એટલા જ માટે કહું છું કે સોનામાં સુગંધ ભળે ને એવી વાત લઈને આવી છું. મારા દીકરા ભગતને બોલાવો. હા બોલાય બોલાય. બેટા ભગત. મારા દીકરો જા ભાગી ગયો હોય છે. અરે એ માતાજીની આરતી ઉતારે છે, આવે છે. હા હો, ભક્તિ બહુ કરે રો બેન મારો દીકરો ભગત. એવું ભક્તિ હા. બહુ કરે છે. બહુ એટલે બહુ સમરા કાઢી દે. સંસ્કાર તો તારી જેવા દેશે ને બેન. તારી જેવા જ તે હમણાં જોજે જો. અરે માં માન માન જુગારમાં પત્તું હાલ્યું તો તે બોલાયો. એ બેન આ શું સાંભળું છું? જો માસી માગું વાહ એવો નો દેખા તું. વાહ એવો નો દેખા. તારી માસી તારું ભગાઈની વાત લઈને આયા છે. નો હોય. આ તો એમને પગે તો લાગ પેલા. જય માસી, જય માતાજી. સુખી રે બેટા સુખી રે. કા બેન જોઈને મારા સંસ્કાર. વાહ બેન વાહ, તારી જેવા જ સંસ્કાર છે હો. નો કેવું પડે. નો કેવું પડે. દીકરો મને ગમે છે. ગમે છે ને? હા પણ જો બેન મારા દીકરાનું તો આપણે નક્કી બરોબર. હા બેન હા. સાથે સાથે મારી દીકરીનું ચક હોય તો ધ્યાનમાં રાખજો હો. છે અમારા હગામાં છે, તમારા ધ્યાનમાં એવું છે જોયેલું ખરું તમે? હા મેં જોયેલું છે. તારા ઘરે જે ભાણિયો રહ્યો ને હા બેન એના કાકાનો છોકરો ઓલો લાખો નથી. હા અરે મને એ છોકરો બહુ ગમે છો. એવું હા વાંધો નહીં બેન, ઈ તો મારા હાથની વાત છે. વાત હકવજી. જો અહીંયા મારી દીકરીનું અગે કરવી છે હો. ભલે ભલે બેન. અરે એક કામમાં બે કામ નીકળી જાય. ના બેન એમ નથી કરું. તો એને હજુ ઘણી વાર છે, પેલા ભગત નું કર. એવું હા તો પણ ઘડિયા લગન લેવા પડે હો. ઘડિયા લગન. હા મુરત જોવરાવવું પડે. એમાં મુરત હું જોઈ નાખું તો હાલે. તો જોઈ લે ને તું તારી હાથે જ તે. એવું હા બેન મુરત જોવું ને બુધવાર આવે છે. ઈ તો હારા મારું મુહૂર્ત. તો આ ઘડિયા લગન કેવાય. અરે મારા આવા મુહૂર્ત તો ભાગશાળી ના દીકરાને જ આવે હો. હા બેન તારો દીકરો બહુ ભાગ્યશાળી છે. બેટા ભગત બોલો ને માં. આ હજુ એક વાર પગે લાગ. વાહ જય દીકરા વાહ. માતાજી, સુખી રે બેટા સુખી રે. પગે લાગતા બહુ સારું આવડે તારા દીકરા. સંસ્કાર કોના છે? સંસ્કાર તારા જ હોય ને. એમાં ફેર ન પડે. હારું બેન સાંભળ હવે. હા બોલ. આ 12 ને બુધવાર નું મુહૂર્ત આવ્યું છે. હા અમાર મંજૂર છે. ઘડિયા લગન કહેવાય. હા ઘડિયા. માટે અમે આગળ લગન ની તૈયારી કરવી. હા, તમે દીકરી. વહેલા સર જાન લઈને આવજો. હા બેન દીકરી વાળાને તો તૈયારી કરવી જ પડે ને. હા અમે ઉત્તરાયણ ની પણ તૈયારી હારી કરશું હો. હા અને જાડેની જાન આવશે હો અમારે. ભલે બેન ભલે હું જાઉં છું હો. એ માસી જાઓ હો તાપે સાથે સાથે ગોળ ધાણા ખાતા જાઓ વારે વારે. ગોળ દાણા આપણે માંડવામાં ખાઈશું હો બધા. લે હજુ એક વાર. હા બેન હા, જેવી તું ને એવી જ હું. માસી હુંય લાગી લઉં લો પગે એકદમ. હા બેન બોલ ને. એક વાત મારે તને કહેવી છે. બોલ બોલ. જો તારી ભાણી રહી ને હા એને દીકરી બનીને રહેશે ને તો હું માં બનીશ. જો વહુ થશે ને તો મને સાસુ થતા વાર નહીં લાગે હો. પણ બેન સાંભળ, જેવી મારી ભાણકીને મેં હાસવી હતી ને એવી જ રીતે તારે હાસવવાની છે હો. એમાં નો કે
ભલે બેન હવે હું જાઉં છું જા, જા, તૈયારી હવે કર મળશું એને, માંડવાના મંડપમાં હાલ બેટા ભગત તારે દાઢી બાટી કરાવી હોય તો કરાઈ નાખ ઘડિયા લગન છે અરે માં હું તો જે દોનો તૈયાર જ છું. અને આમ મેં બોલાવ્યો એમાં થોડા ગારી ગયો. તું મને લાગે આમ નામ જમીન વેચ દે રો અમારી એમ તો માં નહીં વેચાય, નહીં વેચાય ને નહીં વેચાય. તો વાંધો ને શેર એ આવું તારે. આપડા ટકમાં જ પૈસા લઈ લીજો અરે બેટા કેશવા, તારા મામી તારી બેન ની સગાઈ ગોતવા માટે ગયા છે તો હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? અરે મામા મામી આવતા જ જણાય છે. ઘડિયા લગન છે માટે લગ્નની તૈયારી કર. ભલે તમે જરાય ચિંતા ન કરશો. મારી બેન સોનના લગ્નની તૈયારી હું ધામધૂમથી કરી. ભલે દીકરા, જો સામેથી જાન આવતી જણાય છે માટે આપણે લગ્નની સર્વ તૈયારી કરો. ભલે મામી. જય માતાજી બેન જય માતાજી બેન, જય માતાજી. જય માતાજી, જય માતાજી. આવો આવો. જાન આવી જાય છે હો જાન આવી ગઈ છે ને હા જાન આવી જાય તો રૂડા ઘડિયા લગન છે માટે વરરાજાને પોંખવાની શરૂઆત કરો. તારી ભાણી ક્યાં છે મારી ભાણી આ ન હોય ને ઈ તો બેઠી છે ગણપતિ દાદા પાસે, હમણાં આવશે. એવું હા બોલાવો ને તારે લે હું મારી ભાણીને લઈને આવું છું. કન્યા પધરાવો સાવધાન. મિત્રો બેટા આય ને દુખિયાળી આ બેન છે અને 4 મંગળિયા અમે વર્તાવાના છીએ માટે જે દેવાય તે આ નવરાત્રી અંદર ભાઈ ને બેન ને જે દેવાય તે ઓછું જ ગણાય માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે દેવું એ 4 મંગળિયામાં. હાલો અને મિત્રો ખેલ છે ને ઠેઠ સુધી આવો જ આવશે, મજા આવ્યો તે તમને. હે બેટા ભગત એટલે આમ ઉભો રહે ને અવળો ને અવળો તે કાયમ એ બેન, તારો દીકરો સંસ્કારી ઘણો હો. સંસ્કાર કોને તારા જ હોય ને. તો ભાઈ એમાં કઈ ફેર ન પડે બાયનું પાનું અવળું હાલે છે ને એટલે હા, એમાં એટલે અવળો તવડો ઉભો રહે. હે માયે રામ પેલા મંગળિયા વર્તાવો જો ભાગણેરી રે. માયરામાં પેલા મંગળિયા વરતાયો શોભાગણી રે. પેલા મંગળ છે નાતે દાન દેવાય જો ભાગણેરી રે. પેલા મંગળ પેલા મંગળ સોનાના દાન દેવાય જો ભાગણેરી રે. પેલા મંગળ સોનાના દાન દેવાયો શોભાગણી રે. આવી રીતે પેલા મંગળ પૂરા થાય જો ભાગણેરી રે. આવી રીતે પેલા મંગળ પૂરા થાયો શોભાગણી રે. મિત્રો પહેલું મંગળિયું પૂરું થઈ ગયું છે. હા, નરતમભાઈ માળી 100 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. દુખિયારી બેન છે હો જેટલું દો ને એટલું ઓછું કહેવાય
ચાલો ને સખી સાંભળ્યો વર જોવા જાવી ચાલો ને સખી સાંભળ્યો વર જોવા જાય બીજા રે બીજા મંગળિયા વરતાઓ બીજા રે બીજા મંગળિયા વરતાઓ બીજા રે મંગળ છે નાતે દાન દેવાય બીજા રે મંગળ છે નાથે દાન દેવાય બીજા રે મંગળ રૂપાના 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 દાન દેવાય આવી રે રીતે બીજા મંગળ પૂરા થાય આવી રીતે બીજા મંગળ પૂરા થાય આવી રે રીતે બીજા મંગળ પૂરા થાય આવી રીતે બીજા મંગળ પૂરા થાય મિત્રો અહીંયા આવતા શરમ લાગતી હોય તો હું શોધ કરજો તમારા માણસો અહીંયા આવશે પૈસા લેવા મા બાપ વગરની દીકરી અત્યારે એના મા બાપ કોણ આપણે આ જે ગામના છીએ એક મંગળ એવું કે ખાલી નો થાય આપજો આંબલિયા વિજયભાઈ. આપો. આંબલિયા વિજયભાઈ લગભગ આપણા મહેમાન છે બહાર ગામના 100 રૂપિયા આપે છે બોલો અંબે માત કી જય હાલો હાલો 50 રૂપિયા નાગરભાઈ આપે છે બોલો અંબે માત કી જય આ દીકરીના મા બાપ આપણે જ છીએ ત્યારે ઈ માનજો એક 20 રૂપિયા દશરથભાઈ આપે છે વાડીવાળા એક મંગળ ખાલી નો જવું જોઈએ હે ત્રીજા ત્રીજા એ મંગળિયા વર્તાવ જોરે ત્રીજા ત્રીજા મંગળિયા વર્તાવ જોરે હે ત્રીજા ત્રીજા મંગળિયા વર્તાવ જોરે ત્રીજા ત્રીજા મંગળિયા વર્તાવ જોરે હે ત્રીજા મંગળ છે નાથ દાન દેવાય છે ત્રીજા મંગળ તેને તે દાન દેવાય છે રે હે ત્રીજા મંગળ છે નાથ દાન દેવાય છે રે ત્રીજા મંગળ તેને તે દાન દેવાય છે રે હે ત્રીજા મંગળ કયું ના દાન દેવાય છે રે ત્રીજા મંગળ કયું ના દાન દેવાય છે રે હે આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય માય રામા ત્રીજા મંગળ વર્તાવ જોરે એ આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય છે રે 100 રૂપિયા ભૂપતભાઈ બારડોલી થી જોવા આવેલા છે મહેમાન આપણા આપે છે બોલો અંબે માત કી જય 100 રૂપિયા વિશાલભાઈ આપે છે બોલો અંબે માત કી જય આ વેદર કે હેઠી જોન ભલ્યો એઠા બેજો 100 રૂપિયા વિજયભાઈ ધુડાભાઈ ડણિયા આપે છે બોલો અંબે માત કી જય ત્રીજા ત્રીજા મંગલિયા ચોથા ચોથા મંગલિયા વર્તાવો ચોથા ચોથા મંગલિયા વર્તાવો ચોથા ચોથા મંગળિયા વર્તાવો ચોથા ચોથા મંગલિયા ન દેવાવો ચોથા મંગળ તેના તે દાન દેવાય ચોથા મંગળ સેના તે દાન દેવાય ચોથા મંગળ તેના તે દાન દેવાય ચોથા મંગળ સેના તે દાન દેવાય ચોથા મંગળ તેના તે દાન દેવાય ચોથા મંગળ કન્યાના દાન દેવાય ચોથા મંગળ કન્યાના દાન દેવાય ચોથા મંગળ કન્યાના દાન દેવાય
પૂરા થાય આવી રીતે ચોથા મંગળ પૂરા થાય એ ચોથા ચોથા મંગલિયા વર્તાવો એ ચોથા ચોથા મંગળિયા વર્તાવો ચોથા ચોથા મંગલિયા વર્તાવો એ ચોથા ચોથા મંગળિયા વર્તાવો દેવુભાઈ જીવણભાઈ દણિયા 100 રૂપિયા આપે છે બોલો અંબે માત કી જય હળવા હળવા ગીત ગાય કદાચ કોકને આપવા હોય તો હળવા હળવા રે ડગલા ભરજો બેની વા સાસરીએ હળવા તમે હાલ જો રે હળવા હળવા રે ડગલા ભરજો બેની બાપ સાસરીએ હળવા તો મિહાલ જો રે વીરાને રોતા તમે મેલીને હાલ્યા દેરને હસતા